એક શબ્દમાં તમારી ખુશી કહી દો. કોઈ ખુશીનો પાર જ નથી. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈફ બ્લોગમાં. હું છું હાર્દિક. આજ છે શનિવાર અને શનિવારના દિવસે આપણે એક સમાચાર છે, અત્યારે હાલ સમાચારમાં જવું છે અને સમાચાર પૂર્ણ કર્યા બાદ બીજું એક સરપ્રાઈઝ છે, એ પણ તમને બતાવીશું વિડીયોમાં. એ તો તમે થંબનેલમાં જોઈ જ લેવાના છો. પરંતુ બસ હવે આપણે નીકળીએ છીએ ઘરેથી. ટાઈમ થયો છે 10:30નો અને બાળકો આજે શનિવાર હોવાના કારણે વહેલા જતા રહેતા. અને બહુ જ સરસ આજનો દિવસ સારો લાગી રહ્યો છે, પોઝિટિવ છે. અને બસ આપણે હંમેશા એવી જ અપેક્ષા રાખવી જોઈએ કે ભાઈ દિવસ સારું જાય, પોઝિટિવ જાય. પછી બીજું બધું તો ભગવાનના હાથમાં છે, આપણે મહેનત કરવાની છે. અચાનક સ્થળે પહોંચી ચૂક્યા છીએ અને સમાચાર હા સુરેશભાઈ આવ્યા છે. કેમ છો? મજામાં છો? મજામાં સાહેબ. તમારું વ્લોગમાં સ્વાગત છે. આપણે યુટ્યુબ પર ચેનલ ચાલુ કરી છે રિપોર્ટર લાઈફ વ્લોગ. સારું. જે સમાચાર સિવાયનું જે પાછળનું હોય બિહાઇન્ડ ધ સીન કહેવાય, આપણે વાતચીત કરીએ, બધું લેવાનું આમાં. હા, ખેડૂતો માટે હોય, બધા માટે, કોઈ બી હોય, આપણી પોતાની લાઈફ માટે બધું લેવાનું. સરસ. જો આ બાજકોટ ખાતે આખું જે શું કહેવાય કે માર્કેટયાર્ડ બનાવવામાં આવ્યું હતું અને મુખ્ય માર્કેટયાર્ડ બજારમાં છે કે ભાઈ ખેડૂતોને બજારમાં ના જવું પડે એના માટે બનાવ્યું હતું. અને 8 વર્ષ થઈ ગયા અને આ રીતે યથાસ્થિતિમાં પડ્યું છે. અનેક લોકોએ દુકાનો રાખી છે, ગોડાઉન રાખ્યા છે, અમુકે ભાડે આપી દીધા છે. જે માર્કેટ સિવાયના જે ધંધા છે ને એ અંદર ચાલતા હોય, કદાચ રિપેરિંગનું કંઈ કામકાજ હોય, કંઈ બી ચાલતું હોય. પરંતુ આવી સ્થિતિ અત્યારે તમે જોઈ શકો. જો આ ખંડેર હાલતમાં છે. આ દિવસે આપણા મિત્ર અમિતભાઈ આપણી જોડે આવ્યા છે અને જો આપણે એમની જોડે વાત કરીએ. અમિતભાઈ, કેવું ચાલે છે અત્યારે હાલ કામકાજ? બસ અત્યારે સરસ ચાલી રહ્યું છે અને લગ્ન પડે શિયાળાનું નાળું બંને જોડે ચાલે છે. લગ્ન બી જોર ઉપડે છે. રાત્રે ડીજેના તાલે ઠંડીમાં નાચવાનું, ગરમીમાં પછી મેકઅપ નીકળે એવું પણ લગ્નમાં જોવાઈ રહ્યું છે. એટલે તમે સમાચાર આલો છો, વાતચીત કરો છો? વાતચીત કરું છું સમાચારની દ્રષ્ટિથી નહીં, પણ એક ફન વાત, ફન એમ ફની કરું. લોકો પણ હસી શકે ને આપણા. એમ નહીં, આ લોકો પેલા એમ કે લગ્નમાં બીજી થઈ જતા, આ લોકો લગ્નમાંથી નવા નથી થતા. લગ્નમાં નવરા બી નથી થતા અને બહાર બી નીકળવા નહીં માંગતા. એન્જોય ફૂલ કરવું. સારી વસ્તુ છે. અને નવી નવી વાનગીઓ જે બની હોય ને, પહેલા તો ટાર્ગેટ એ જોઈએ કે શું બનાવ્યું છે અને એમાં શું શું સારું છે. જો એનું કારણ એ છે, કોરોનામાં લોકોએ જોઈ લીધું કેવી તકલીફો પડી. અડક પૈસો હોય ને તો સુખ આપી શકતા નથી, જીવ આપી શકતા નથી પાછો. એવા સંજોગોમાં લોકો જીવતા શીખી ગયા એવું કહેવાય. અને કોરોનામાં જે અમીરમાં અમીર હશે ને, જેના જોડે અઢળક પૈસા એને બી એ જ કોથળીમાં બાંધીને લઈ ગયા હતા. અને એના પરિવારવાળા છે ને, અને કડવી વાસ્તવિકતા છે. એ જોઈ અને લોકોએ શીખ્યું કે ભાઈ જીવી લેવું. હા. જો મેં તો તમને કીધું હતું ને કે સરપ્રાઈઝ આવશે. તમે જોઈ લીધી ને ગાડી આવતા? જોઈ લો, આરી ગાડી ફોર્ચ્યુનર ઇઝ બેક. યસ, આવી ગઈ છે ગાડી. અને GJ 31 BA 32 33 અહીંયા સંકેતભાઈ શું કેવું થાય છે? ગાડી આવી ગઈ પાછી? ગાડી પાછી આવી ગઈ છે. સમીરભાઈ આજે કઈ અલગ જ મિજાજમાં લાગે છે. વનવાસમાં જઈને આવી એવું લાગે છે. એક શબ્દમાં તમારી ખુશી કહી દો. કોઈ ખુશીનો પાર જ નથી. એમ ને. જો ગાડી હોય તો બેસવા મળે. આજે આપણે આવી ગયા ફોર્ચ્યુનરમાં પાછા. ચલો, બમ્પ બની દીધા ને તો ખરેખર સારું કર્યું. હા, નકર લોકો મળી જતા બિચારા. સારું કર્યું. અહીંથી માર્કેટથી આ બાજુથી આવો ને, પોલીસ હેડક્વાર્ટર રહી છે એટલે બમ્પ બેસ્ટ કર્યું કામકાજ અહીંયા. વાત એવી છે કે જો સફળતા જે ધીરજ રાખો ને તો પરિણામ હંમેશા સારું આવે. આ એમનું આ ડ્રીમ કાર છે અને એ ડ્રીમ કાર એમના માટે એમને બહુ જ મહેનત કરી સમીરભાઈએ. લોકો એમને બહુ નડ્યા, બહુ તકલીફો આપી, પણ કહેવાય ને કે કુદરતના કે દેર છે પણ અંધેર નથી. પરિણામ હંમેશા સારું આવે છે. હા, ભોળાનો એટલે ખૂબ સારા પરિણામ મળે છે. હું તમને સવારમાં જ કીધું હતું ને કે પોઝિટિવ રહેવું જોઈએ એમ. અને હંમેશા યાદ રાખવું અને એવું વિચારવું પોઝિટિવ થશે, સારું થશે.
આવજે. હા જો પ્રિયભાઈ સ્ટીકર લાવે છે, આપણે ઘરે આવ્યા છીએ પહેલાં તો, અને પ્રિયભાઈ સ્ટીકર લાવ્યા છે, એમના કંપાસ પર લગાવવાનું છે. અને કેમેરામેન બી એ બાદ છે પ્રિયભાઈ. આપણે કાઢવાનું ટ્રાય કરીએ છીએ, એમને ટ્રાય કર્યો પણ જો નીકળતું નથી. કેમ પ્રિયભાઈ ટ્રાય કર્યો ને તમે? ભાઈ આવ્યું છે તો એ જો 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 ફોન લાવો એ આવી રહ્યા પ્રિયભાઈ. લે બેટા લગાવી દો. સ્ટીકર લગાવવાનું કામકાજ ચાલુ છે. કઈ બાર લગાવવાનું બેટા? વેરી ગુડ. આપણે બસ સમાચારનું થોડું કામ પતાવી અને ઘરે આવ્યા છીએ. ઉપવાસ છે એટલે પાણી પીધું અને થોડું ઉપવાસલક્ષી થોડું ખાધું. આજે શું કે ફરાળ કરી સામાન્ય શનિવાર છે. હવે જવું છે ઉધરસ આવે ત્યાં દવા આવી ગઈ છે અને જવું છે, થોડું કામ છે બીજું બહાર જવું છે તો બતાવીશ તમને ત્યાં જઈને શું છે કેવું છે. જો મિત્રો ઘરે ગયા હતા, થોડું કામ હતું દવાખાનાનું, એ પતાવી દીધું પરિવારનું અને હવે પાછા આવી ગયા ગાડીમાં અને નીકળ્યા છીએ મોડાસાથી હિંમતનગર જવા માટે. જો હિંમતનગર જઈ રહ્યા છીએ અત્યારે. ટોયોટા ફોર્ચ્યુનર લઈને શોરૂમ પર જવું છે સર્વિસ કરવા માટે કારની. જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ટોયોટાના શોરૂમ પર. ગાડી સર્વિસમાં મૂકી દીધી છે. હાલ આ કસ્ટમરનો જે લોન્ચ કહેવાય ને ત્યાં બેઠા છીએ. સામે આ ગાડી દેખાય એનું આપણી સર્વિસ થાય ને એ દેખાય આપણને. એક ગાડી સર્વિસ થાય અને આપણને જોવા મળે. ત્યાં આપણે બેઠા બેઠા હવે જોઈએ છીએ. જેમની પાસે ગાડી હોય ને એમને ગાડીનો એટલો બધો શોખ હોય, આમ કાર પ્રત્યે પોઝિટિવ હોય. હવે જ્યારે અકસ્માત થાય કંઈ થાય ને તો આમ દિલ તૂટી જાય એમાં, હાર્ટ બ્રોકન થઈ ગયો ને એવું બધું થાય. તો તમને બતાવો. જો અકસ્માતમાં આ ગાડી તૂટી ગઈ, હવે આ ગાડી તૂટી. બતાવવાનું પર્પઝ એક જ છે કે જ્યારે નવી લાયા હોય, કેટલી ઉમ્મીદો આશાની કિરણો કેટલી મહેનત સાથે લાવ્યા હોય તો અકસ્માત થાય. તો અકસ્માત ભગવાને પ્રાર્થના કોઈની સાથે ન થવું જોઈએ, પરંતુ એ ઘટના છે. ઘટના એવી વસ્તુ છે થાય તો કુદરત રખોપા કરે એમાં. પણ કહેવાય ને કે આમ દિલો જાનથી વાલી હોય ગાડીને આવું થાય તો દુઃખ થાય એમ. ચલો મિત્રો, થઈ ગઈ છે ગાડી સર્વિસ અને અમે નીકળી ગયા છીએ આ ટોયોટામાંથી. જઈ રહ્યા છીએ પાછા હિંમતનગરથી મોડાસા. સરસ થઈ ગઈ સર્વિસ, સારી સર્વિસ, કામ સારું છે. બસ હવે નીકળીએ અહીંથી. જુઓ મિત્રો, આપણે આવી ગયા હિંમતનગરથી મોડાસા. જો ગાડી બદલાઈ ગઈ, ફોર્ચ્યુનરમાંથી આવી ગયા બલેનોમાં. ફેમિલી આવી ગઈ છે, પ્રે સાનવી બંને ત્રણે આવી ગયા છે. જઈ રહ્યા છે સાકરિયા હનુમાન મંદિર દર્શન કરવા માટે, કારણ કે શનિવાર છે. ભલે સમય 7 વાગી ગયો હોય પરંતુ જવું જરૂરી છે. એટલે સરસ દાદાના દર્શન કરતા આવીએ અને આશીર્વાદ લેતા આવીએ. રાતે આપણે દરખત શનિવારે દિવસ જો જય બજરંગબલી એવું લખ્યું. જય બજરંગબલી. સરસ મજાના દર્શન થઈ ગયા સાકરિયા ખાતે. 7:45 થયા છે પરંતુ દર્શન સરસ થઈ ગયા ભગવાનના અને આશીર્વાદ લઈ લીધા. બસ જો આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. વ્લોગમાં કંઈ પણ પસંદ આવ્યું હોય, ગમ્યું હોય તો જરૂરથી લાઇક કરજો, સબસ્ક્રાઈબ ના કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ જ પ્રકારના વિડીયો વ્લોગ જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રામ રામ.